હા વીરા ભગવાન અરે અમારા મહારાજાને જોઈ અવળું ભરીને ઉભા છો. અમારા મહારાજાને જોઈ એમ અવળું ભરીને ઉભા છો. જોઈ સત્ય કહો ભાઈ કાંઈ એમને લીધે અવળું ભરીને ઉભા છીએ થાકી રહ્યા છીએ ને તે ઘણે કોરો ખાઈ જાય. હા એમાં કાંઈ એવું થોડું હોય મહારાજા હામા મળે ને અવળા તો અમારા રાજા કહેવાય. હા રબારી ભાઈ એમ કહે છે કે અમે થાકી ગયા એટલે અવળું ભરીને ઉભા છે. અરે વીરા પ્રધાન હા મહારાજા એને સત્ય મનાવો જોઈ જૂઠું ભલે તો ઠાકરના હમ દ્યો અને જો સાસુને સત્ય કહે ને તો કહો કે રાજ તરફથી તમને ઇનામ આપવામાં આવશે. અરે રબારી ભાઈ એનો સત્ય બોલશો ને તો રાજમાંથી સાથે જો જૂઠું બોલે ને તો તમને કાળિયા ઠાકરની આણી છે. આહા અરે વીરા હા બોલ ભાઈ રૂપા. આજે કાળિયા ઠાકરના ધમ દઈને આપણા પગમાં બેડીઓ મારી છે. વીરા બોલ હાસુ બોલતું હાસું તો બોલવું જ પડે. જો સત્ય હોય તો કહી દો. અરે વીરા પ્રધાન સાસુ બોલશે તો તમારા મહારાજાને દુઃખ તો નહીં થાય ને. અરે મહારાજા કહો વીરા. રબારી ભાઈનું એવું કેવું છે કે અમે સત્ય તો બોલશું ને તો તમારા મહારાજાને દુઃખ તો નહીં થાય ને. ભલે હું આવું વીરા. હે વીરા રાયકા હા અને બોલો મહારાજા તમે તો મારી રયત કહેવાય વીરા. જેવું હોય એવું સત્ય કહો. સત્ય કહેવામાં કદી જૂઠું હોતું નથી વીરા. જેવું હોય એવું સત્ય કહો વીરા. અરે મહારાજા અહીંયા ઉપર હામ રાખી અને દિલ ઉપર પથ્થર રાખી અને પણ રાયકા ભાઈ કહે કહો વીરા મળજો અને સાંભળવાની પણ તાકાત રાખજો મહારાજા. ભલે વીરા અરે આજે અમે નો કહી રે અમારા
ઓકણગઢની રેત કહે છે કે ઓકણગઢના અજમલ રાજા આપણી પેટે વાંધ્યા છે અને અમે મારા દીકરાનું ભવના આણા તેડવા જાય છે મહારાજા અમે નથી કહેતા પણ કહે છે કે જો ભાંજિયા માણાનો ચકન લઈ તો અમારો ગગડિયો પણ વાંધ્યો છે